ફાઇનલી આ જોડી લીધી છે આ ભાઈએ. મને તો કાંઈ ગમ્યા નહીં, પણ એને આ ગમે એ જોડી લઈ લીધી છે. આપણા મિત્ર આવી ગયા છે તો એના માટે લાઈક કરી દેજો તમે બધા, સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. જોડીઓમાં પોગી ગયા જો તો કરી, ગીત હારા વાગી. ફરી એકવાર સ્વાગત છે મારા નવી વિડીયોમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં થશો તો મજામાં જ રહેવાનું છે. આજ તો છે રવિવાર, એટલે તો આપણે જો નયા વગરના થઈ ગયા છીએ તૈયાર. કાલમાં યાર એક વ્લોગ ન ઉતારી ગયો, કેમ કે થોડોક કામમાં હતો ને આમ નવરો હતો ને તો વ્લોગ ન ઉતારી ગયો. બાકી આજ વ્લોગ ઉતારવાનું શરૂ કરી દીધું છે ને આજ છે રવિવાર. તો આપણે ક્યાં જવાનું છે કાંઈ નક્કી ન હોય ને. બાકી મારા મમ્મી જો હા કપડાં ધોઈ નાખ્યા. જય શ્રી કૃષ્ણ, હાલો, જય માતાજી. કપડાં ધોઈ નાખ્યા, પોતા મારવા છે. તડકો ચોકડીમાં આવી જાય તો કપડાં પહેલા ધોઈ નાખ્યા, હવે પોતા મારવાના છે. હા તો વાંધો નહીં. બાકી મારા મમ્મીએ કપડાં ધોઈ નાખ્યા છે, કેમ કે તડકો આવે ને એટલે છે ને થોડોક તડકો પડે એટલે એ લોકો કાંઈ કપડાં ધોઈ નાખે ને ગરમી તો થાય. તે પહેલાં કપડાં ધોઈ નાખે ને પોતા મારશે ને પછી રાંધ છે ને એવું કરશે. તો આપણે જે નાહી નથી તો પહેલાં છે ને આપણે નાહી નાખીને ફ્રેશ થઈ જાવી. તો ફેમિલી મેં નાહી લીધું છે ને હવે છે ને મારે બહાર જવાનું થઈ ગયું છે ને તો હું કામકાજ નીકળી જાઉં, કેમ કે ભાઈબંધ છે ને વાટ જોતા હોય. કહું તો શું આપણું કાંઈ નક્કી ન હોય. મારી મમ્મી જો પોતા કરે છે. એ બેન પોતા કરો છો? જો પોતા કરે છે. તો પોતા કરે રાખો, હું જાઉં છું બરાબર. તો હું છે ને ફેમિલી કામકાજ નીકળી જાઉં, કેમ કે મારે મોડું થાય છે ને ભાઈબંધનું કામ ફોન ખાવા તો આવવાનું તો હોય ને. એ કે ખાવા આવવાનું છે તો હું કામકાજ નીકળી જાઉં. મારે છે ને મોડું થાય છે અત્યારે, મારા મમ્મી યાર કાંઈ બોલવું જ નથી તો કામકાજ નીકળી. તો ફેમિલી હું પહોંચી ગયો છું મંત્રેશ, કેમ કે બહુ ઉતાવળ હતી ને એટલે કાંઈ તમને રસ્તામાં કંઈ ન હોય કે મંત્રેશ પહોંચી ગયો છું. જો આપણા ભાઈબંધ વાટ જોવે છે કાર ઉના. ક્યાં જવાનું છે? જુડિયોમાં જવાનું, ખરીદી કરો. તમારે જુડિયો જવાનું નક્કી થઈ ગયું છે. તમે છે ને જુડિયોમાં જાવી છે, કપડાં લેવા જાવી છે. હવે જાવી તો ખરી આપણે, પહેલાં આપણે ત્યાં પહોંચી જઈએ. હાલો અમે પહોંચી ગયા છે જુડિયોમાં. તો જો આ છે જુડિયો. હવે આપણે અંદર એન્ટ્રી કરશું. મને તો આમ એમ થાય છે કે વાહ ભાઈ વાહ, હું ખરીદી કરવા જાઉં છું. જુડિયોમાં પહોંચી ગયા જો તો ખરી, ગીત હારા વાગી. જો કપડાં જો મને તો આ ટી શર્ટ ગમે છે. જુડિયોમાં પહોંચી ગયા છીએ આપણે, લેવાની ખરીદી કરવાની. જો પેલા ટ્રાય કરો. હા એમ એક્સચેન્જ કરો પેલા, હે ને ટ્રાય કરવી પડશે, નકર પાછું ઓલું થાય ને. એ કરતાં આપણે પેલા ટ્રાય કરી નાખી. હજી આમ દેખાડવાનું છે આગળ. મને તો આ ટી શર્ટ ગમી ગયું છે, આ ટ્રાય કરવા જવી પડશે આપણે. કેવું લાગે મને કે હા લેવાનું છે ટી શર્ટ, આપણે ટ્રાય કરવી પહેલાં તો. આ ટી શર્ટ કેમ છે ભાઈ? જો તો જોરદાર છે. આવડવા લેવાનું થાય છે, કેમ થાય? મને તો ગમે છે આ. બાકી આમ જો કેટલું બધું ખરીદી. ઓહ કેટલું બધું અલગ અલગ જાતના. આની પ્રાઇસ શું છે ભાઈ? જો 800 રૂપિયા ખાલી ટી શર્ટના છે ને. 800 રૂપિયા છે. આપણે આ ટ્રાય કરવાનું છે. આ ગરદી છે અત્યારે તો. જો અહીંયા મેન્સ, અહીંયા ગરદી છે. અંદર ગયો તો ટી શર્ટ તો મને એક નંબર લાગ્યું છે, સારું ટી શર્ટ છે. બાકી અહીંયા ખરીદી કરવાવાળા જોવો તો ખરી કેટલા બધા છે. કેટલા જણ છે? 199 છે ટી શર્ટ. સારા છે ને ભાઈ 199માં. નાના છોકરાને લાગે. મને તો ઓલો ટી શર્ટ મસ્ત ગમ્યું. હવે બીજા જોઈએ આપણે. પાછો આ ટી શર્ટ જોવા જ આવશું તો અંદર જાવી પહેલાં. બીજું ટી શર્ટ ટ્રાય કર્યું પણ મને તો છે ને આ ગમે છે. હવે બહુ ટ્રાય કરવા ન જવાય, કેમ કે પછી ભાઈ એમ કે હું તમારે લેવાનું છે ખોટા ઓલું થાય કે આપણે શોપિંગ કરવાની જ છે. પણ દિવાળીની શોપિંગ કરવાની, અત્યારે ભાઈબંધની શોપિંગ કરવા આવ્યા. પણ મેં તો છે ને 1-2 ફોટા પાડી લીધા. હા જો આ મને તો ગમે છે ભાઈ. આની પ્રાઇસ જો 400 રૂપિયા જ છે. હમણાં મેં એક ટી શર્ટ ટ્રાય કર્યું ને ઓલું, એની પ્રાઇસ હતી છે ને 800 રૂપિયા. હવે જો 600 રૂપિયાને જે ગમે અહીંયા જો ટી શર્ટ જોવા ખાલી છે ને
જોઈએ આપણે ટ્રાય કરવી આગળ શૂઝ છે એ જોવા જવાના શૂઝ જોવો તમે ખાલી જો આ તો મારે છે એવા ચપ્પલ છે હું શૂઝ એટલે શૂઝ છે મોજડી ખારી શું હશે 199 છે ત્યાંના ઓલ્પા પ્રાઇસ વધારે છે એના 600 રૂપિયા 700 રૂપિયા 699 હા હા 99 રૂપિયામાં જો સ્પ્રે છે અહીંયા સ્પ્રે છાંટી દેવાના ભાઈ એ ભાઈ એ શું કરો છો સ્પ્રે છાંટવાનો ભાઈ જો આ સારો હોય હા તો એ જ છાંટું છે મારે મફતમાં મળે તો છાંટી લેવી આવ્યું જ નહીં હા સારું છે જો આ સ્પ્રે છાંટતા હતા ને તો આપણા મિત્ર આવી ગયા છે જો સ્ટુડિયોમાં ખરીદી કરવા આવ્યા છો આપણા મિત્ર આવી ગયા છે તો એના માટે લાઈક કરી દેજો તમે બધા સબસ્ક્રાઇબ કરી નાખજો સ્પ્રે મફતના જ વાપરવાના છે ખાલી વાપરવાનું છે તો લાઈક કરી દેજો આપણા લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ કરી દેજો હા ભાઈને કરી દેજો સારું હાલો તો પછી મળી હાલો મહાદેવ આપણે સબસ્ક્રાઈબર હતા કે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી બાકી સ્પ્રે છાંટતા હતા ને તો એ આવી ગયા છે મફતનો સ્પ્રે છાંટાઈ ગયો છે હવે બહાર નીકળવાનું થાય છે ધીમે ધીમે બહાર વયા જઈએ આપણે જોડી લઈ લીધી ફાઇનલી આ જોડી લીધી છે આ ભાઈએ મને તો કાંઈ ગમ્યા નહીં પણ એને આ ગમે એ જોડી લઈ લીધી છે બાકી મને એક ન ગમ્યા મને દિવાળીમાં નવા આવશે એટલે નવો સ્ટોક આવે એટલે નવા લેવા આવવાના છે બાકી આને એ લઈ લીધી છે જોડી બહાર આયા નકરી ગરમી જ થઈ ગઈ છે યાર અંદર રહેવાનું જ મન થાય નકર તો ટ્રોલી લઈને જવાનું હતું આપણે તો ઢગલા બધા લઈ લેવા હતા હવે છે ને ધીમે ધીમે આપણે ઘર તરફ નીકળવી ઘરે જવાનું છે કેમ કે બપોર થઈ ગઈ ને બપોરનું જમવાનું કરવાનું છે ઘરે ભોગી ગયો છું ને છે ને બપોર થઈ ગઈ એટલે જમવાનું બાકી છે ને જમી લેવી આપણે કેમ કે ત્યાં હતો ને તો મને નકરું ત્યાં રહેવાનું મન થતું હતું એસીનો પવન આવે ને એટલે તો આપણે દિવાળીની શોપિંગ કરવાની બાકી છે તો આપણે દિવાળીમાં હે ને ત્યાં શોપિંગ કરી લઈશું તો હું ઘરે પહોંચ્યો તો ભાઈબંધનો પાછો ફોન આવ્યો કે હાલે કે વિડીયો ઉતારવા જાવીશ મેં જમી લીધું ને વિડીયો ઉતારવા જાઉં છું બા વિડીયો ઉતારવા જાઉં છું હા ચાર્જર લઈને જાઉં છું હારવા પાણી બાણી ભરી લીધું હે તો હું જાઉં છું બરાબર તો હાલો આપણે જઈએ વિડીયો ઉતારવા તો ફેમિલી અમે ભોગી ગયા છીએ અહીંયા વિડીયો શૂટિંગ કરવા જો આપણા ભાઈબંધ છે આ બધા કલેજા તો આપણે છે ને અહીંયા વિડીયો ઉતારવા આવ્યા છીએ ને અહીંયા રસ્તો તમે જુઓ ખાલી કેટલો મોટો છે અરે રફ રોડ છે એટલે થોડાક પડવાની બીક લાગે તો આ વિડીયો શૂટ કરવાનો છે તો આપણે છે ને વિડીયો પહેલાં શૂટ કરી લેવી ફેમિલી મારો વિડીયો ઉતરી ગયો છે મેં કાંઈક એવો વિડીયો ઉતાર્યો છે ને કે ફ્રીમાં ફરમાઈશ છે તમારે પણ ફ્રી ફરમાઈશ ઉતારવી હોય ને તો મને છે ને ઇન્સ્ટામાં ફોલો કરો અને ડીએમ કરો તો હું છે ને તમારે ફ્રીમાં બર્થડેવાળા વિડીયો ઉતારી દઈશ બરાબર તમારે ઉતારવાનું તો મને છે ને ઇન્સ્ટામાં મળો બરાબર ફેમિલી હું વિડીયો ઉતારીને આવી ગયો છું ઘરે તો છે ને બહુ 4 વાગી ગયા છે 4 વાગી ગયા મારો મમ્મી જો 4 વાગ્યા એટલે ચા બનાવવા મળ્યા છે હો ભાઈ મારે હાટો દૂધ કરી નાખજો મમ્મી એ કે તાર ન પીવાય શું કામ તમે ચા પીવો તો મારે દૂધ નહીં પીવાનું તો ફેમિલી ઘરે ભોગી ગયો છે તો હવે છે ને ફોન ગળામાં લટકાડેલું જ છે ચાર્જર તો છે ને પેલા ફોન ચાર્જરમાં મૂકી દેવી કેમ કે ચાર્જર નથી ને એટલે ત્યાં રોડે બેઠો આવ્યો છું જો આ છે ને આમાં ઘર સાઈડનો રોડ છે બધા બેઠા છે અમે આ સાઈડમાં બેસી ગયા છીએ ને હવે ડ્યુટી જવાનો સમય થઈ ગયો છે તો આપણે છે ને ઘડીક રહીને ડ્યુટી નીકળી જાવી ફેમિલી છે ને હું ઘરે ભોગી ગયો છું ને ડ્યુટીથી આવી ગયા છીએ તો હવે છે ને આપણે વિડીયો એડિટિંગ કરવાનું છે ને તો આપણી જગ્યાએ અમે બેસી ગઈશું આ ખુરશીમાં હું દરરોજ બેઠો છે ને મોડે લગી એડિટિંગ કરતો હોય તો બાકી છે ને ઘરે ભોગી જશે મને આશા છે કે તમને આ વ્લોગ ગમ્યો હશે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પાછા કાલના નવા વ્લોગમાં રાધે રાધે બાય બાય